પણ સોરઠ ધરા જગ જૂની એ જ સોરઠ ધરા જગ જૂની અને વળી ગરવો ગઢ ગીરના પણ જે હાવજડા હે જળ પીએ અરે રે જન નમણા નર અને નાર એ રામ રામ મારા કાળજાના કટકાઓ. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, આ તમે ખોડિયાર માતાજીના દર્શન કરી લો. આ હા હા, હાજરા હજુર આઈ શ્રી ખોડિયાર માતાજી જાણે આ વાવની માલિપા બિરાજમાન છે. હવે તમને એમ થતું હશે કે ભાઈ આ વાવ ક્યાં આવી, કયું આનું ગામ, કયો તાલુકો, એ તો કયો. દોસ્તો, હું અત્યારે આવી ગયો છું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામની માલિપા. દોસ્તો, આપણે કોટડા ગામ સાંભળીએ એટલે આપણને ઘણો બધો ઇતિહાસ આપણી આંખોની સામે મંડે તરવરવા, કંઈક જૂની જૂની વાતો આપણી આંખની સામે મંડે આવવા. દોસ્તો, આ ગામનું નામ છે નીચા કોટડા. ગામની માલિપા એમ કહેવાય કે આ જે વાવ જે છે એને ખોડિયાર માતાજીની વાવ અથવા 32 કોષની વાવ પણ કહેવામાં આવે છે. આ વાવ જે છે એ સદીઓ પુરાણી વાવ છે અને વાવ વિશે તો ઘણી બધી દંતકથાઓ પણ આપણને સાંભળવા મળે. હવે ભાવનગર જિલ્લો, મહુવા તાલુકો અને નીચા કોટડા ગામની માલિપા આવી અને તમે કોઈને પણ પૂછો કે ભાઈ આપણે 32 કોષની વાવે જ આવવું છે એટલે આપણને આ વાવનું સારામાં સારું એમ કહેવાય કે સરનામું આપી દે, અથવા તો ગામની માલિપા સાવ સરળતાથી તમને આ વાવ મળી રહે. દોસ્તો, આ ગામની માલિપા કંઈક આવી ઐતિહાસિક ધરોહરો ધરબાઈને પડી છે, ત્યારે આ વાવ જે છે એને આપણને વિશેષપણે જોવી છે. આપણે ત્યારે તમે જોઈ શકો છો આ બધા પગથિયા મારફતે આપણે વાવમાં ઉતરી પણ શકીએ છીએ. ટૂંકમાં ઘણી બધી મોટી વાવ છે અને જે તે સમયે આ વાવ જે છે એ આજુબાજુના ગામડાઓની પાણીઓની સુવિધા પૂરી પાડતી જીવાદોરી હતી. અને આમ પણ જૂના જમાનાની માલિપા વાવ, તળાવ, કૂવા કે પછી પરબો વગેરે વગેરે બનાવવું એ એક સેવાનું અને એક મોટામાં મોટું કામ કહેવાતું. દોસ્તો, આ વાવની અંદર તમે આવશો એટલે આપણને જગતજનની માં ખોડિયાર માતાજીના દર્શન થશે. દોસ્તો, આખી વાવ આપણે નિહાળવી છે. અંદરથી પણ મેં તમને વાવ દેખાડીએ, વાવની બહારથી પણ મારે તમને આખો નજારો દેખાડવો છે. ખરેખર એમ કહેવાય કે અહીંયા આવશો તો ઘણી બધી આપણને પ્રાચીનતા જોવા મળશે, ઘણી બધી ભાતી ગળતા જોવા મળશે. ખરેખર આ બધા જે સ્થાનકો જે છે એ નહીં માત્ર એક જીવન જરૂરિયાત બધા સ્ત્રોતના સાધનો, પરંતુ અહીંયા આસ્થા, શ્રદ્ધા, આધ્યાત્મિકતા પણ ભારોભાર ધરબાયેલી આપણને જોવા મળશે. દોસ્તો, ખરેખર નીચા કોટડા ગામ એની તો વાત જ નિરાળી છે. વાવની બાજુમાં આવા એમ કહેવાય કે અનેક વૃક્ષો ઊભા છે, અડીખમ આભને આંબતા, એ પણ આપણે જોશું. પંખીના માળા જેવું એમ કહેવાય કે આ નીચા કોટડા ગામ છે કે જ્યાં ધૂળ ઢેફાણ પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. દોસ્તો, એવું સરસ મજાનું આ ગામની માલિપા આવેલી આ 32 કોષની વાવ અથવા તો 32 કોઠાની વાવ પણ આપણે કહી શકીએ. તો દોસ્તો, આ વાવની માલિપા અહીંયાથી પણ વાવમાં નીચે જવા માટેનો રસ્તો છે, મતલબ કે વાવની બરાબર મધ્યમાં આપણે પહોંચી જશું આ પગથિયાઓ મારફતે. દોસ્તો, એક જ વ્યક્તિ અવર જવર કરી શકે એવી જગ્યામાં એ પગથિયા હતા, તો હું ઉતરીને આવ્યો છું. દોસ્તો, હું અત્યારે વાવની બરાબર મધ્યમાં ઊભો છું અને તમને વિડીયો બતાવી રહ્યો છું. દોસ્તો, આ વાવ તમે જોઈ શકો છો અને આ વાવ વિશે ગામના લોકોએ અમને કીધું કે ભાઈ આ વાવની માલિપા ક્યારેય પાણી સુકાતું નથી. ચાહે ગમે તેવો એમ કહેવાય કે દેશકાળ હોય પણ વાવની માલિપા પાણી ક્યારેય નહીં સુકાય. વાવની માલિપા આવેલા આ સ્તંભો અને સ્તંભની નીચે પણ કોતરણી જાણે અલગ અલગ ભાત ઊભી કરે છે. દોસ્તો, લંબાઈમાં ખૂબ એમ કહેવાય કે વિશાળ છે. આમ જોવા જઈએ તો સાંકડી આ વાવ
અને વાવની અંદર આવવા માટેના આ પગથિયા તમે જુઓ. હા, બરાબર મધ્યમાંથી આવી શકાય, પણ એક જ વ્યક્તિ બને ત્યાં સુધી આવી અને જઈ શકે. આ પગથિયાઓ તો તમે જુઓ દોસ્તો, આખી વાવ જે છે એને તો કંઈક શિયાળા, કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા જોયા છે. નીચા કોટડા ગામની એક આગવી ઓળખ છે આ 32 કોષની વાવ અથવા તો ખોડિયાર માતાજીની વાવ. વહાલા દર્શક મિત્રો, આ વાવને આપણે બહારથી પણ વ્યવસ્થિતપણે જોવી છે, એના દીદાર કરવા છે, વાવને આપણે જાણવી છે, માણવી છે, પીછાણવી છે. આવો મારી સાથે. અને વિશેષપણે દોસ્તો મને અહીંયા એ જાણવા મળ્યું કે સદીઓથી આજે પણ અડીખમ ઊભેલી આ વાવ જે છે એ કંઈક અલગ જ પ્રકારની છે. આપણે કોઈને કોઈ વાવ, કૂવા, તળાવ વગેરે જોતા હોઈએ છીએ, પણ વાવમાં વિશેષપણે આપણને બધી જગ્યાએ જુદી જુદી બે નમૂનતા જોવા મળે છે. તમે જુઓ, અહીંયા કદાચ જે તે સમયે ગરગડીની વ્યવસ્થા હશે કે જેના લીધે બહેનો જે છે સારામાં સારી રીતે સિંચી અને પાણી ભરી શકે. અને બીજું, અહીંયા ઊભા રહેવા માટે પણ જુદા જુદા જાણે વિભાગ પાડવામાં આવ્યા હોય, તમે જોઈ શકો છો. અને આ વાવમાં ઉપયોગમાં લેવાયેલું ઘણું બધું લાકડું પણ આપણને નજરે પડે છે દોસ્તો. સદીઓની સદીઓ વહી ગઈ, પણ આજે આ વાવ જે છે એ આજે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી અને આ નીચા કોટડા ગામની માલિપા અડીખમ ઊભી છે. દોસ્તો, ગામની માલિપા ઘણું બધું જોવા જેવું છે, જાણવા માણવા જેવું છે. તમે જ્યારે પણ આવો ત્યારે આ વાવને ખાસ નિહાળજો દોસ્તો. જે તે સમયે આજુબાજુના ગામના લોકોની તો એમ કહેવાય કે આ ગામની માલિપા એવી રીતે અવર જવર રહેતી કે જાણે પોતાનું જ ગામ હોય. તો જે તે સમયે આ વાવ જે છે એ નીચા કોટડા ગામની ઓળખ હતી, એમ આજે પણ અકબંધ એક ઓળખ છે. મતલબ કે આજે આ વાવ જે છે એને લોકો એટલો જ પ્રેમ કરે છે હો. અને દોસ્તો, વાવની અંદર જતાં ડાબી બાજુએ એક સરસ મજાનું મેદાન જેવું છે. હા, અને આ એક મંદિર પણ છે. વાવની અંદર જતાં ડાબી બાજુ એક મેદાન જેવું છે, ઊંચા ઊંચા વૃક્ષો પણ ત્યાં છે, નાનકડા બગીચા જેવું છે. ખરેખર આપણને આનંદ પણ આવશે. આ બધું તમે જો વાવમાં ઉપરની તરફ કંઈક અલગ જ પ્રકારનું બંધારણ છે કે જેમાં જુદા જુદા લોકો જુદા જુદા એમ કહેવાય કે વ્યવસ્થિત રીતે પાણી સિંચી શકે એવું કદાચ ત્યાં વ્યવસ્થા રહી હશે. અને અહીંયાથી પણ આપણે આગળ જઈએ ભાઈ. વાહ ભાઈ વાહ, અદ્ભુત વાવ છે. અને આ વૃક્ષો જે હું તમને કહી રહ્યો છું દોસ્તો, સરસ મજાનો આપણે અહીંયા બેઠક વ્યવસ્થા પણ છે, જે જોઈને આપણને આનંદ આવ્યો ભાઈ. નાનકડા નાનકડા વૃક્ષો પણ છે આજુબાજુ, ફૂલ છોડ, એ પણ જોઈને આપણને વિશેષપણે આનંદ આવે ભાઈ. જય હો. એ જળવાવડીના નીર તો કોણ રે ભરે. નીચા કોટડા ગામની આ 32 કોષની વાવ દોસ્તો અનેક દંતકથાઓ લઈ અને આજે પણ મોજૂદ છે. મેં તમને કીધું તેમ કાળના પડદા પડી ગયા, પણ પોતાના આ ભવ્ય ભૂતકાળને વાગોળતી આ વાવ આજે અહીંયા અડીખમ ઊભી છે. અહીંથી તમે જોઈ શકો છો દોસ્તો આ ભવ્ય વાવ જે ભવ્ય ભૂતકાળ ધરાવે છે. આ લાકડું તમે જુઓ, કંઈક સદીઓનો સાથ છે એનો વાવ સાથેનો, અનેરો નાતો છે. અને આ જુદા જુદા વિભાગ મેં તમને કીધું તેમ કે ભાઈ વ્યવસ્થિત રીતે પાણી ભરી શકે. વાહ ભાઈ વાહ, આ વાવ કંઈક પોતાની રીતે અલગ છે. તમે અહીંયા આવશો તો પ્રાચીનતાના પડઘા તમને અહીંયા સંભળાશે ભાઈ. અને વાવ જે છે એ પોતાની રીતે બે નમૂન છે, એમાં કંઈ કહેવા જેવું છે નહીં મારા વાલા કે ભાઈ વાવમાં શું છે. તો વાવ જે છે તમે જોશો તો તમને ખબર પડશે. હું તો જેટલા વખાણ કરું એટલા ઓછા છે. વિશેષપણે તમે જોઈ શકો છો દોસ્તો. જય હો. તો દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.